સમાચારમાં આગળ વાત રાજકોટની, જ્યાં પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધાઈ છે। રાજકોટ તાલુકા પોલીસ મથકમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાઈ। ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે। પહેલા હુમલો કરી સંજય પાદરિયાને ઉશ્કેર્યો હોવાની પણ ચર્ચા છે। ત્યારબાદ સંજય પાદરિયાએ મુક્કો માર્યો હોવાની પણ ચર્ચાઓ છે। જો કે સરદાર ધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા એવું કહીને હુમલો કર્યો હતો। તો રાજકોટમાં પાટીદાર અગ્રણી પર થયેલા હુમલાને પ્રમુખ મુકેશ મેરજાએ દુઃખદ ગણાવી છે। પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ મેરજાએ ઘટનાને દુઃખદ ગણાવી। સમાજમાં દરેક લોકો સેવા કરતા હોય છે, પણ દુઃખ એ વાતનું છે કે હવે ભાગલા પડતા જાય છે। પહેલા અલગ અલગ ટ્રસ્ટ અને હવે અટક મુજબ સમાજ થાય છે। જેટલા ફાટા પડશે એટલું સમાજને નુકસાન પડશે તેવું મુકેશ મેરજાએ કહ્યું છે। અને એક થવું જરૂરી છે, એ સૂત્ર અહીં પણ ચર્ચાયું છે। એક હૈ તો સેફ હૈ। કોઈ પણ સમાજમાં કે કોઈ પણ વ્યક્તિ વચ્ચે આવું ન થવું જોઈએ, એ તો સ્પષ્ટ હું અને તમે બધા સમજી શકીએ છીએ। કારણ કે ઝઘડો કોઈ પણ જગ્યાએ થાય તો એમાં બંને પાર્ટીને નુકસાન થતું હોય છે અને સમાજ માટે પણ એ સારી વસ્તુ નથી। તો રાજકોટમાં પાટીદાર અગ્રણી પર હુમલાનો મામલો વધુ ગરમાયો છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું છે। ગઈકાલે જે ઘટના બની તે ખૂબ જ કમનસીબ છે અને સમગ્ર મામલે ચેરમેન નરેશ પટેલે પણ ચિંતા વ્યક્ત કરી છે। હાલ તેઓ વિદેશના પ્રવાસે છે, પરંતુ વિદેશથી પરત આવ્યા બાદ નરેશ પટેલ આગેવાનો સાથે બેઠક કરશે તેવું હસમુખ લુણાગરિયાએ કહ્યું છે કે ગઈકાલે રાત્રે જયંતિભાઈ સરદારા ઉપર જે હુમલો થયો એ ખરેખર એક કમનસીબ બાબત છે। સમાજમાં આવું થાય એ યોગ્ય નથી। પ્રસંગે એ લોકો મળ્યા અને હુમલો થયો, એમની અમને જાણ થતાં એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ। પણ હાલ અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે, આ વાતની જાણ અમે એમને બી કરી કે આવું બન્યું છે। ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને આ ઘટનાને કમનસીબ બનાવી છે અને બતાવી છે। અને નરેશભાઈએ એવું કીધું કે ભાઈ આવું થવું ન જોઈએ। જ્યારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં ને સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ। ત્યારે એમના જે કંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય। આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય। મહત્વનું છે કે આ ઘટનાને દુઃખદ તો ગણાવવામાં આવી રહી છે। આ બાબતે અમારી સાથે પાટીદાર નેતા, પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા જોડાઈ ગયા છે। પરસોત્તમભાઈ, સૌથી પહેલા તો પાટીદાર આગેવાન પર હુમલાની આ ઘટના ન માત્ર ફક્ત પાટીદારો માટે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે શરમજનક બાબત ના કહી શકાય? પહેલી વાત એ છે કે આ ઘટનાને અને પાટીદાર સમાજને કાંઈ લેવા દેવા નથી। આ ઘટના છે એ બંને વ્યક્તિઓ વચ્ચેના વિચારધારાની લડાઈ હતી અને વિચારધારા માટેની આ ઘટના બની છે। અને આ ઘટના છે એક પરિપક્વ પીઆઈ અને એક સામેવાળી વ્યક્તિ વચ્ચેની ઘટના છે। એટલે મારી દૃષ્ટિએ સીસીટીવી જોતા આ ઘટના કોઈ એવી મોટી નથી કે જેની ઉપર જીવલેણ હુમલાની કલમો લગાડવામાં આવી છે। એ એક સ્ક્રિપ્ટેડ છે। હકીકતમાં સીસીટીવી આપ પણ જોશો તો આપને પણ જણાશે કે આ એક સામાન્ય મારામારીની ઘટનાને પાટીદાર સમાજની વિભાજન માટેની ઘટના તરીકે વણવામાં આવી રહેલ છે, તે પણ દુઃખદ છે। હકીકતમાં પાટીદાર સમાજ જે ખોડલધામના ટ્રસ્ટીઓ હોય કે સરદારધામના ટ્રસ્ટીઓ હોય, બંને પરિપક્વ છે, સમાજના શ્રેષ્ઠીઓ છે અને દાતાઓ છે। એ સમાજને કંઈક ને કંઈક આપવા માટે પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખાસ કરીને સમાજના જે કોઈ નબળા વર્ગના સંતાનો છે એને ઉચ્ચ શિક્ષણ આપવા સહિતની સામાજિક પ્રવૃત્તિઓ બંને સંસ્થા કરી રહી છે અને સારી રીતે નિભાવી રહી છે। એટલે આ કોઈ બંને સંસ્થા વચ્ચેનો વિવાદ તરીકે ઉપસાવી લેવો એ મારી દૃષ્ટિએ પાટીદાર સમાજને અન્યાય કરતા રહેશે।
એટલે આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચેની છે, એમની અંગત વિચારધારા વચ્ચેની છે, એમાં પાટીદાર સમાજને કાંઈ લેવા દેવા નથી. તેમ છતાં આ આખી ઘટનાને પાટીદાર વચ્ચેની ઘટના તરીકે ઉપસાવી રહ્યા છે, તે મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. પરસોત્તમભાઈ, આપ કહો છો કે આ વિચારધારાની લડાઈ છે, પરંતુ જે ફરિયાદ નોંધવામાં આવી છે, ફરિયાદમાં ખોડલધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીઆઈએ હુમલો કર્યો, તેમાં પણ એવું કહ્યું કે તે સમાજ સાથે ગદ્દારી કરી છે, તેવું કહીને હુમલો કર્યો છે. તો સમાજની વાત તો વચ્ચે આવે જ છે આ હુમલામાં. પણ એની અંગત બાબત છે. એને સમાજને એને આપ જુઓ, પહેલો એનો જે વિડીયો કાલે મેં જોયો, એમાં એને ખોડલધામને આગળ ધરેલ હતી, અને બાદની જે ફરિયાદ છે એમાં નરેશભાઈ પટેલને આગળ ધરેલા. એટલે એક જ વ્યક્તિથી બે અલગ અલગ પ્રકારે ફરિયાદમાં કંઈક વિશેષ નોંધાવે છે, અને જેનો વિડીયો વાયરલ થયો છે એમાં પણ કંઈક વિશેષ નોંધાવે છે. એટલું જ નહીં, અને હકીકતમાં જે સીસીટીવીની ફૂટેજ મળી છે એમાં પણ અલગ બાબત છે. એટલે આ બધું ભેગું કરી અને જે હુમલામાં ઘવાયા છે તે વ્યક્તિએ આ આખો મામલો પાટીદાર સમાજ વચ્ચેનો ગણાવી રહેલ છે, તે યોગ્ય નથી. આ એનો અંગત મામલો છે. પરસોત્તમભાઈ, સીસીટીવી તો અત્યારે સ્ક્રીન ઉપર ચાલી જ રહ્યા છે, અને જે હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે શું કામ પાટીદાર સમાજને વચ્ચે લાવે છે? કારણ કે પીઆઈ પોતે ખોડલધામ સાથે સંકળાયેલા છે. સાહેબ, એના પોતાના અંગત કારણો હશે. પાટીદાર સમાજને એને સ્ક્રિપ્ટેડ પણ હોય, કોઈએ કરાવેલું પણ હોય. હવે એ તો એ જ જાણી શકે, કારણ કે જે કાંઈ છે એ ફેબ્રિકેટેડ છે. ફરિયાદ પણ ફેબ્રિકેટેડ છે. આપ જોશો તો આપને પણ ખબર પડશે કે આવું જેને કહેવાય કે જીવલેણ હુમલાની કોઈ બાબત જ નથી, હાથાપાઈની બાબત છે. એને જીવલેણ હુમલા તરીકે વર્ણવી અને એક આખી અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે, તે યોગ્ય નથી. પરસોત્તમભાઈ, આપને શું લાગે છે, જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમને આક્ષેપો કર્યા છે, આપ કહો છો કે તે યોગ્ય નથી, તો શું આ કોઈ રાજકીય રીતે પ્રેરિત છે કે પછી વર્ચસ્વની લડાઈ છે? આપના મતે શું કારણ હોઈ શકે છે? આ ખોડલધામ જે છે એની જે વિસ્તરતી ઇમેજ છે, એનો પ્રભાવ છે, એને ડાયલ્યુટ કરવા માટેના આ હોઈ શકે. બાકી આમાં બીજું કાંઈ જણાતું નથી. પરંતુ ખોડલધામ છે તે તેમની પ્રવૃત્તિઓ અગાઉ પણ ચાલુ હતી, આજે પણ ચાલુ છે, અને ભવિષ્યમાં પણ એની આ જે સામાજિક પ્રવૃત્તિઓ છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે, એ ચાલુ રાખશે એવી મને પૂરી આશા છે. આમાં ખોડલધામ અને સરદારધામ બંનેનું નામ આ ઘટનામાં ગુંજે છે. પરસોત્તમભાઈ, આપનો અંગત મંતવ્ય શું કહી રહ્યું છે? શું કોઈ રાજકીય રીતે પ્રેરિત છે આ ઘટના? આપ કહો છો કે બદનામ કરવાનું કાવતરું હોઈ શકે છે, તો કોના દ્વારા? હું રાજકીય પ્રેરિત છે એમ નહીં કહી, પરંતુ વ્યક્તિગત જે પોતે રાજકીય રીતે પોતાનો પ્રભાવ જમાવવો હોય અને રાજકારણમાંથી ફેંકાઈ ગયેલા હોય અને એને પુનઃસ્થાપન થવું હોય તો આવી ફરિયાદ કરી શકે. ઓકે, તો એવું પણ હોઈ શકે છે. કોણ હોઈ શકે? પરંતુ સૌરાષ્ટ્રમાં ખોડલધામની છબી ખરડનાર એવું કોણ વ્યક્તિ છે જેની ઈચ્છા છે કે આની છબી ખરડાવી જોઈએ? નહીં, આ ખુદ ફરિયાદી જ આપ જોવો છો કે જે ફરિયાદમાં કોઈ તથ્ય નથી અને ફરિયાદ કરી રહી છે અને ખોડલધામનું નામ ઢસડી રહી છે. તો હું માનું છું કે આ ખુદ જે ફરિયાદી છે એ સમાજને અલગ અલગ પાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જણાય છે. પરસોત્તમભાઈ, આપે હમણાં જ કહ્યું કે કોઈ એવો વ્યક્તિ હોઈ શકે છે જેની રાજકીય છબી અત્યારે સારી નથી અને ફરી એકવાર રાજકીય કરિયર બનાવવું છે એટલે આવું કૃત્ય કર્યું હોય, તો એવું કોણ હોઈ શકે? પણ આ જેને ઈજા થઈ છે અને જે પોતે એકવાર કોર્પોરેટર હતા અને અત્યારે કોઈ રાજકીય પ્રભુત્વ એનું નથી, તો મારી દ્રષ્ટિએ એને ફરીથી પોતાની જગ્યા બનાવવા માટે આવું કર્યું હોય એવું પ્રાથમિક રીતે જણાય છે. ઓકે, શું તમને લાગે છે કે એ જે ભોગ બનનાર છે તેમની પાછળ અન્ય કોઈનો પણ હાથ હશે કે સાથ હશે? એ તો એમનો જ તમે ઇન્ટરવ્યૂ લો તો આપને ખબર પડશે કે ભાઈ એનો શું મોટિવ છે. પણ હકીકતે ખોડલધામ કે સરદારધામ વચ્ચેનો કોઈ વિવાદ છે જ નહીં. બંનેમાં પરિપક્વ ટ્રસ્ટીઓ છે,
બંને એક જ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ સેવાઓ બજાવી રહ્યા છે. ઓકે આ બંને વચ્ચે કોઈ વિવાદ કે વિખવાદ નથી. ઓકે પરસોત્તમભાઈ, આપ જોડાયેલા રહેજો. અમારી સાથે સરદાર ધામના સેક્રેટરી પી.જે. ઝાલાવાડિયા પણ જોડાઈ ગયા છે. સર, મહત્વનું એ છે કે આ જે ઘટના ઘટી છે હુમલાની, તે ખૂબ જ દુઃખદ છે. તમામ લોકો ગણાવી રહ્યા છે. આપની પ્રાથમિક પ્રતિક્રિયા? એટલે જે પીઆઈ જુનાગઢ એમણે જયંતિભાઈ સરદારા કે જે સરદાર ધામના ઉપપ્રમુખ છે એમની ઉપર જે હુમલો કર્યો એ ખૂબ દુઃખદ છે અને પીઆઈ સામે ગૃહ ખાતું કડકમાં કડક પગલાં લે તેવી અમારી માગણી છે. ઓકે, પરંતુ કયા કારણોસર આ હુમલો કર્યો હોઈ શકે છે? આપનો કોઈ આક્ષેપ છે કે જે પીઆઈ ખોડલધામ સાથે સંકળાયેલા છે, તો શું કામ હુમલો કર્યો? એવું સામાન્ય રીતે કોઈ આક્ષેપ જો નથી, કારણ કે સરદાર ધામ અને ખોડલધામ એમને કોઈ જાતની કોઈ તકલીફ કે કોઈ વિવાદ કે કોઈ વિવાદ છે જ નહીં, ક્યારેય હતો નહીં અને થશે પણ નહીં. પરંતુ સરદાર ધામના ટ્રસ્ટી જયંતિભાઈ છે અને એ ખોડલધામના પણ ટ્રસ્ટી છે, એટલે કદાચ ઉશ્કેરાઈને એમ કહ્યું હોય કે ભાઈ તમે સરદાર ધામમાં કેમ કામ કરો છો, અને એને કારણે બોલાચાલીમાં આ ઝઘડો થયો હોય અને પીઆઈએ હુમલો કરીને એમને ઘાયલ કર્યા હોય એમ લાગે છે. ઓકે, આપનો આભાર પરસોત્તમભાઈ. આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે બંને નેતાઓ એવું કહી રહ્યા છે કે સરદાર ધામ અને ખોડલધામને અંગત રીતે એવા કોઈ લેવા દેવા નથી. આ જે ઘટના છે તે ફક્ત અને ફક્ત બે વ્યક્તિ વચ્ચેનું ઝઘડું છે. કોઈ સરદાર ધામ કે ખોડલધામ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ આ બાબતે હવે તપાસ થાય તો ચોક્કસ કારણ જાણી શકાય.